નમસ્કાર. આજના ખાસ વિશ્લેષણમાં સ્વાગત છે. આજે આપણે એક એવા નાના પણ અત્યંત શક્તિશાળી હીરો વિશે વાત કરવાના છીએ જેમના વિના કદાચ પૃથ્વી પર જીવનની કલ્પના કરવી પણ અશક્ય છે. જી હા, આપણો આજનો વિષય છે વિશ્વ મધમાખી દિવસ. મધમાખીઓ એટલે પ્રકૃતિ અને ખાદ્ય સુરક્ષાના સાચા રક્ષકો. તે માત્ર મધ પૂરતી સીમિત નથી હો, તેમનું કાર્ય આપણા અસ્તિત્વ સાથે બહુ ઊંડાણપૂર્વક જોડાયેલું છે. ચાલો કુદરતના આ અદ્ભુત સર્જનની દુનિયામાં જરા ડોક્યું કરીએ. જરા એક ઊંડો વિચાર કરો. જો અચાનક દુનિયામાંથી બધી મધમાખીઓ ગાયબ થઈ જાય તો આપણા ખોરાકનું શું થાય? આ કોઈ હોલિવૂડ ફિલ્મના સીનની વાત નથી, પણ એક એવી ભયાનક વાસ્તવિકતા છે જે આખી દુનિયાના ખાદ્ય પુરવઠાને હચમચાવી શકે છે. આપણી થાળીમાં આવતો સ્વાદિષ્ટ અને પૌષ્ટિક આહાર ખરેખર આ નાનકડા જીવની અથાગ મહેનતનું જ પરિણામ છે. તો ચાલો સૌથી પહેલા વાત કરીએ વિશ્વ મધમાખી દિવસ વિશે. દર વર્ષે 20મી મેના રોજ સમગ્ર વિશ્વમાં વર્લ્ડ બી ડે એટલે કે વિશ્વ મધમાખી દિવસની ઉજવણી થાય છે. હવે સવાલ એ થાય કે આ તારીખ જ કેમ? આ માત્ર કેલેન્ડરની કોઈ સામાન્ય તારીખ નથી. મધમાખીઓ અને પર્યાવરણ માટે કામ કરતા અન્ય જીવજંતુઓના અસ્તિત્વ વિશે વૈશ્વિક સ્તરે જાગૃતિ લાવવા માટે આ દિવસ ખાસ પસંદ કરવામાં આવ્યો છે. આ 20 મેની તારીખ પસંદ કરવા પાછળ એક બહુ રસપ્રદ ઇતિહાસ છે. ખરેખર 20મી મે એ આધુનિક મધમાખી ઉછેર એટલે કે મોડર્ન બી કીપિંગના પ્રણેતા એન્ટોન જાન્સાનો જન્મદિવસ છે. આ ક્ષેત્રમાં તેમને આપેલા પાયાના યોગદાનને સન્માનવા માટે વર્ષ 2017માં સંયુક્ત રાષ્ટ્રે સત્તાવાર રીતે આ દિવસને વિશ્વ મધમાખી દિવસ તરીકે જાહેર કર્યો. આ એક બહુ મોટી ઐતિહાસિક સ્વીકૃતિ હતી. હવે એ સમજવું ખૂબ જ જરૂરી છે કે મધમાખીઓ એવું તે શું કામ કરે છે. તો ચાલો સમજીએ કે આ પરાગ સંચય એટલે કે પોલિનેશન શું છે. પરાગ સંચય એ એક એવી અદ્ભુત પ્રક્રિયા છે જેમાં ફૂલો વચ્ચે પરાગકણોની આપ-લે થાય છે. આ જ પ્રક્રિયાના કારણે છોડમાં ફળો, શાકભાજી અને બીજનું ઉત્પાદન શક્ય બને છે. સાવ સરળ શબ્દોમાં કહું ને તો જો આ પ્રક્રિયા ન થાય તો વનસ્પતિનો વિકાસ અટકી જાય અને આપણી ખેતીનું તો નામો નિશાન મટી જાય. હવે આખી જાદુઈ પ્રક્રિયા કેવી રીતે થાય છે તે જોઈએ. મુખ્યત્વે આ 3 તબક્કામાં વહેંચાયેલી છે. સૌથી પહેલા મધમાખીઓ સુંદર ફૂલોમાંથી મીઠો રસ એટલે કે નેક્ટર લેવા જાય છે. ત્યારબાદ જ્યારે તેઓ એક ફૂલ પરથી ઉડીને બીજા ફૂલ પર બેસે છે ત્યારે અજાણતા જ તેમના શરીર પર ચોંટેલા પરાગકણો એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી જાય છે. અને છેલ્લે આ એકદમ સાદી લાગતી કુદરતી ક્રિયાના પરિણામે જ છોડ પર સુંદર ફળો અને બીજ આવે છે. ખરેખર આ પરાગ સંચયની ક્રિયા આપણા ખાદ્ય ઉત્પાદનનું એક પાવરફુલ એન્જિન છે. આ પરાગ સંચય સીધી રીતે આપણી સાથે કેવી રીતે જોડાયેલું છે? ચાલો કૃષિ અને ખાદ્ય સુરક્ષામાં તેનું મહત્વ જોઈએ. આ જાણીને કદાચ આશ્ચર્ય થશે કે આપણા રોજિંદા આહારના અનેક મુખ્ય પાકો મધમાખીઓ પર જ આધારિત છે. સફરજન, બદામ, ટમેટા, સૂર્યમુખી અને કપાસ જેવા પાકોનું ઉત્પાદન તો મધમાખીઓ વિના લગભગ અશક્ય જ છે. આ બધી વસ્તુઓ આપણા દૈનિક જીવનનો એક મોટો હિસ્સો છે ને, તેથી જ તો મધમાખીઓને યોગ્ય રીતે જ કૃષિના નિઃશબ્દ હીરો કહેવામાં આવે છે. પણ દુઃખની વાત એ છે કે આટલા મહત્વપૂર્ણ હોવા છતાં મધમાખીઓ આજે સુરક્ષિત નથી. ચાલો તેમના પર તોળાઈ રહેલા જોખમો વિશે વાત કરીએ. આજના આધુનિક સમયમાં આ અમૂલ્ય જીવો અનેક મોટા જોખમોનો સામનો કરી રહ્યા છે. સતત વધતું પ્રદૂષણ, ખેતીમાં જંતુનાશક દવાઓનો આડેધડ ઉપયોગ, જંગલોનો વિનાશ અને સૌથી મોટો પડકાર એટલે કે ક્લાઇમેટ ચેન્જ. આ બધા જ પરિબળોની સીધી અસર મધમાખીઓ પર પડી છે અને તેમની સંખ્યામાં ખૂબ જ ભયંકર રીતે ઘટાડો જોવા મળી રહ્યો છે. અને આ ઘટાડાનો સીધો અર્થ શું થાય ખબર છે? જો મધમાખીઓ ઘટશે તો ખેતીના ઉત્પાદનમાં બહુ મોટો ઘટાડો થશે અને આપણી આખી ખાદ્ય વ્યવસ્થા ખોરવાઈ જશે. દુનિયાભરમાં અનાજ અને ખોરાકની ભયંકર તંગી સર્જાઈ શકે છે. આ વૈશ્વિક ખાદ્ય સુરક્ષા માટે કોઈ મોટા ખતરાથી કમ નથી. તો હવે સવાલ એ થાય કે આપણે આના માટે શું કરી શકીએ? ચાલો મધમાખીઓને બચાવવાના કેટલાક સરળ ઉપાયો જોઈએ. સ્થિતિ ભલે ચિંતાજનક હોય પણ આપણે સૌ ભેગા મળીને સંરક્ષણ માટે નક્કર પગલાં ચોક્કસ લઈ શકીએ છીએ. આપણે વધુને વધુ ફૂલ છોડ અને વૃક્ષો વાવવા જોઈએ જેથી મધમાખીઓને પૂરતો ખોરાક મળી રહે. આ ઉપરાંત બગીચા અને ખેતરોમાં હાનિકારક જંતુનાશકોનો ઉપયોગ ઘટાડવો, આપણા કુદરતી પર્યાવરણનું જતન કરવું અને મધમાખી ઉછેરને પ્રોત્સાહન આપવું. આ નાના નાના લાગતા પગલાં પર્યાવરણનું સંતુલન ફરીથી સ્થાપિત કરવામાં એક બહુ મોટી ભૂમિકા ભજવી શકે છે.
તો આજના આ વિશ્લેષણના અંતે એક વાત બિલકુલ સ્પષ્ટ થઈ જાય છે કે મધમાખીઓનું રક્ષણ કરવું એ માત્ર તેમનો જીવ બચાવવા પૂરતું નથી, પણ આ ખરેખર આપણું પોતાનું ભવિષ્ય સુરક્ષિત કરવાનું કદમ છે. એક બહુ જ સરસ વાત છે, મધમાખી બચાવો, પ્રકૃતિ બચાવો, ભવિષ્ય બચાવો. તો હવે વિચાર એ કરવાનો છે કે શું આપણે આજથી જ આપણા પર્યાવરણ અને આ અદ્ભુત જીવોને બચાવવા આપણું યોગદાન આપવા તૈયાર છીએ ખરા? આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર અને હંમેશા આમ જ નવું શીખતા રહો.